આપણું ગોદડું છે ને અહીંયા પડ્યું હતું અહીંયા આ ભીનું થયેલું છે ને ના કેમ કે રાતે વરસાદ આવ્યો હતો એટલે બધું ભીનું થઈ ગયું ને આપણે અહીંયા ભીનું જ છે સુરતમાં હોય ને ખબર જ હશે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં થશે અને હું પણ મજામાં છું. તો મિત્રો વાગ્યા છે સવારના 7:30 અને જાણે ત્યાં 9 ધોઈને રેડી રહી ગયો છું કેમ કે ઓફિસ જવાનું છે અને સંજયના જે રસોઈ બનાવે છે રોટલી ને ભાખરી બની ગઈ છે અને ચા થાય છે. આજ તો ટિફિનમાં છે ને ભીંડાનું શાક છે એવું છે, જોઈ લેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં થશો. અત્યારે છે ને સવારના 8 નથી વાગ્યા મેં જે ટિફિન રેડી કર્યું છે ને અમારે સવારમાં રોજ છે ને રોટલી ને ભાખરી બે કરવાની જ હોય. ભાખરી છે ને નાસ્તા માટે હોય અને રોટલી ટિફિન માટે હોય, બે વસ્તુ ફરજિયાત કરવાની તે સવારમાં. તો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે મિત્રો. તો અત્યારે છે ચા અને કેરી મોળેલી છે અને ભાખરી અને એને જો અત્યારે ખાવાનું છે આને શાક કહીને તો ને કોબી બટેટાનું શાક છે. ચા છે કાંઈ નહીં ખાઈ લેવું. મારા પાસે કામે જવાનું મૂડ થાય 7:30 તો ક્યારના થઈ ગયા ત્યારે 8 વાગવા આવ્યા છે એવું છે. સારું હાલો જમી લઉં. આપણે છે ને કપડાં ધોઈ નાખ્યા છે અને ગોદડું ધોયું છે ને ધાબળો છે ને એ ધોયો છે પણ એ નીતરવા મૂક્યું છે. ગોદડું તો કાલે જ ધોયું હતું પણ પડખેવાળા નગાશી મેઠે પડી ગયું ને રાતે વરસાદ આવ્યો હતો એમાં પલળી ગયું આખું. પછી પડખેવાળાને ઘરે કીધું કે ગોદડું માથે પડ્યું તેને આપ્યું ને પછી પાછું છે ને ડોળ કાઢીને લેતા આવી હું અત્યારે અને વિડીયો બનાવવાનું ભૂલી ગઈ. ગોદડું પડી ગયું હતું ને તો સારું હવે હું કપડાં સૂકવી નાખું કેમ કે અમારા અહીંયા અત્યારમાં બધાના કપડાં સુકાઈ ગયા હોય. મારા એકના જ બાકી છે પણ મેં નીતરવા મૂક્યા હતા ને એટલે મારે ઉપર પાણી પડે ને તેને અત્યારમાં ફૂલ તડકો નીકળી ગયો છે. જો કેવો મસ્ત લાગે છે વાતાવરણ. સારું તો હું છે ને કપડાં સૂકવી દઉં. આપણા કપડાં સુકાઈ ગયા છે અને જો આપણું ગોદડું છે ને અહીંયા પડ્યું હતું અહીંયા આ ભીનું થયેલું છે ને ના કેમ કે રાતે વરસાદ આવ્યો હતો એટલે બધું ભીનું થઈ ગયું ને આપણે અહીંયા ભીનું જ છે. સુરતમાં હોય ને ખબર જ હશે, સવારમાં વહેલો વરસાદ આવતો છે ધાબામાંથી સૂતા હોય એને એવું પાછું. અને જો આપણે અહીંયા RCB નો રોડ બને છે નથી દેખાતી, લો ઓલી બાજુ જઈને બતાવું તમને. જો RCB નો રોડ બને છે એટલે અમારે બધો સામાન છે ને કાંઈ ઠેઠથી આમ ઠેઠથી છે ને લાવવો પડ્યો. આમ જુઓ તમે કેટલી આખી શેરી છે ના ઠેઠથી અમારે લાવવો પડ્યો સામાન બધો હકાલીને. અને કેટલો સામાન હતો તમને ખબર જ છે એટલે થાકી ગયા હતા બહુ વધારે ને કાલ બધું કામ પૂરું થઈ ગયું. અને આજે તે છે ને ઘઉંને થોડું ખારું કરી નાખું કેમ કે છે ને એમાં થોડા કાકર ને એવું રહી ગયું છે એટલે ઘઉં સારા કરવા છે. જો આમાંથી એક બાસકું છે ને સારું કરી નાખું અત્યારે એટલે મારે દડાવમાં વાંધો ન આવે. પડતું નથી એવું છે પણ ઢાળીને લઈ જવાનું છે આપણે. પંખો મેં શરૂ કરી દીધો છે, લાઇટી નથી શરૂ કર્યું છે. તો સારું તમે કાકરા કાઢી નાખો કેમ કે બાને કાકરા છે ને દેખાણા નહીં એટલે કોકો કાકરા રહી ગયા છે. અત્યારે કાન ઘઉં હારા કરતી હતી ત્યારે અત્યારે ઘઉં હારા થઈ રહ્યા. જો આટલા હારા કર્યા, આમાં ભરવાનું બાકી છે એટલા હારા કરી નાખ્યા છે. બધું ખાલી કરી નાખ્યું ને હવે છે ને 12 વાગવા આવ્યા છે એવું છે એટલે ખાઈ લેવું છે કેમ કે ઘઉં બધા કરી નાખ્યા છે તો એટલા કાકરા નીકળ્યા. બહુ ઝાઝા કાકરા ન નીકળ્યા. આ તો હું કોક કાકરા છે ભૂલાઈ ગયા હોય ને દેખાણા ન હોય એ કાકરા કાઢવાના હતા તે કાઢી નાખ્યા એટલે કઈ 15 દી વાંધો ન આવે. અને દવનું અમથી નાખવાનું છે 2 દિવસ રહી થશે. ના અમારે છે ને મકાન માલિક છે ને એનો છોકરો છે કા રમે છે અહીંયા રમવા આવે અહીંયા ક્યારેક નક્કી ન હોય ઈચ્છા થાય તારે પાછો રમવા. કાલે આવ્યો હતો આજે આવ્યો છે તો હારા કરાવે છે મને કા. હા એ બોલે છે કાંઈક સમજાતું નહીં મને. સારું ચાલો હું ઘઉં ભરી લઉં હવે. ઘઉં મૂકીને જમવા બેસી ગઈ છું. ખાવાનું ભીંડાનું શાક છે, ભાખરી અને ભૂંગળા અને છાશ. હું હવન મારવાનું બનાવી જ નાખું કેમ કે મિલનનું ટિફિન બનાવવાનું પછી મારે એક ખાટું કંઈ બપોરે રાંધું હવન મારવાનું કરી નાખું. સારું તો હું જમી લઉં. હવે આવી ગઈ છું કેમ કે ધાબળો સૂકવવાનો છે એટલે બહુ તડકો થઈ ગયો. જો અહીંયા સંપલા મૂક્યા છે ને પહેર લઉં છું અત્યારે કેમ કે આપણે કંઈ સંપલા અમારે હેઠે જ મૂકવાના હોય છે એટલે
કપડા પવનના પડી ગયા લાગે છે. બુટી તો સાંજે વરસાદ આવ્યો હતો ભીણ થયા હતા ને રેવા દીધા હતા ફૂકાઈ ગયા ધારવા લઈ લેવાના છે. હાલો મૂકી દવા આવે. કેટલી ફેર પાણી મેં કહું ને તો બદલું પછી ઠેઠ ખબર ધાબળો ધોવાણો અને 2-3 દિવસથી ગોદરા ધાબળો ને ધોવાનું શરૂ રાખ્યું મેં કીધું ધોવાઈ જાય ને તા ઉપર આવું ને તો ઘડીકમાં હફાઈ જાય છે એવું છે. શ્વાસ લેવામાં થોડીક પ્રોબ્લેમ પડવા મળે. મેં જોયું ને તે કપડાં સુકાઈ ગયા હતા એટલે કપડાં તમે ભેગા કરી લીધા છે અને ગોદરું સુકાઈ ગયું છે એટલે આ ઉતારી લેવાનું છે આપણે. પણ પેલા આમ ઓલા પણ છે ને ધાબળાને ચીપટી ભેળવા જવાનું છે અને હજી જોવાનું છે ચંપલા સુકાઈ ગયા હોય ને તો એ હારવાનું લેતા જવાના છે આપણે. પેલા ચીપટી ભેળ દેવી એવું છે. અહીંયા જો 3 ચીપટી ભીડીશ ને એટલે આરામથી થઈ જાય છે. સુકાઈ જાય હાન પડશે ને ત્યાં સુકાઈ તો ગયા લાગે છે સંપલા તો આ ભીના છે હજી સુકાઈ ગયા. મારે 2 ધક્કા થવાના છે. એક કપડા લઈને જવાનું છે એને એક સંપલાના 2 ધક્કા છે. હમણાં માથે પાછી આવીશ એવું છે. હાલો લઈ લઈએ ગોદરાને એવું બધું. 6:30 થશે ને આપણે રાંધવાની તૈયારી કરવીશું. જો ગોળ બટેટાનું શાક કરવાનું છે ને મેં અત્યારે છે ને નખ રંગ્યા ને એટલે ઘડી ખમી ગયો પછી મેં કીધું સુધારી નાખું બટેટા અને નખ રંગ્યા હતા મેં પણ આનો છે ને ઉપરનું ઢાંકણું કાંક ખોવાઈ ગયું છે. એ લીધા હતા ને 6 મહિના થયા નથી તોય જેવા હાલે છે કે હું કાંઈ નખ રંગતી નથી. ક્યારેક રંગું છું એટલે ઢાંકણું ખોવાઈ ગયો નખ શીશી થોડી નાખી દેવાની હોય. અને વાત કરો ને તો બહુ બધાની કોમેન્ટ આવેલી હતી કે તમારા રૂમનું ભાડું કેટલું છે. તો અમારા રૂમનું ભાડું છે ને 4000 છે અને જે લાઇટ બિલ ને પાણી બિલ આવે ને એ અલગ આવે પણ રૂમનું ભાડું ખાલી 4000 છે. અને એક ભાઈ બીજાની કોમેન્ટ આવેલી હતી કે તમે છે ને કોમલબેન રાજપૂતના વિડીયોમાં મેં આ રૂમ જોઈ હતી એટલે એ પેલી તારીખે ખાલી કરવા નતા તો એની રૂમ છે એમ. તો ના ભાઈ એની રૂમ નથી આ કેમ કે અમે જ્યારે જોવા આવ્યા ને ત્યારે આ રૂમ ખાલી જ હતી એટલે એ કદાચ રહેતા હોય ને તો આ રૂમ એની બીજે હશે. સારું હું રાંધવા મળું કેમ કે 6:30 થઈ ગયા છે અને કુવાર સડશે નહીં કેમ કે અમારે કુકર તો છે નહીં એટલે તપેલા અમારે બધું કરવાનું છે. ખાલી ભાઈનો ઘી ભોગવવી પડશે પણ વાંધો નહીં થઈ જશે. હરકો રહેતા બીજું તો આપણે છે ને રાંધવાનું શરૂ કરી દીધું છે. થોડોક લોટ બાંધ્યો છે કેમ કે અમારે 2 જણાને છે ને જાજી કંઈ રોટલી જોવે નહીં એટલે અને ગોવાનું શાક કર્યું છે. પાણી બળે છે કેમ કે થોડોક ગુવાર કાચો છે ને એટલે. અને અત્યારે છે ને 7:30 ને 8 વાગવા આવ્યા છે. મિલન આવતા થશે અને આપણે ઘઉં હારા કર્યા હતા તો બીજું ગુણ કાઢી કેમ કે પાછું એ હારી મેં કીધું કરી નાખું તો પછી આગળ થતા કાંઈ વાંધો ન આવે ને એટલે હજી કંઈ કામનો ફોન આવ્યો નથી એટલે કાલ તો ફ્રીજ છે તો ઘઉં ને બધું હરખું થઈ જાય એમ. તો આપણો વિડીયો આજે છે ને અહીંયા પૂરો થાય છે અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.